એના અનુભવો શાળાની દીકરીઓ દ્વારા આપવામાં આવશે। પ્રાર્થના દ્વારા આપણે આપણા કાર્યક્રમનો શુભારંભ કર્યો છે। કાર્યક્રમ આપણે સૌ શાંતિથી, શિસ્તપૂર્વક, સંયમપૂર્વક આરજી પરિવારને શોભે એવી રીતે આપણે માણવાનો છે। કોઈ પણ પ્રકારની અશિષ્ટ ગેટ નંબર 8 પર પહોંચી ગયા હતા। સંખ્યાની ગણતરી કરીને અમે સૌ 10:30 કલાકે શાળાએથી કેમ્પ તરફ જવા માટે નીકળ્યા। 1 કલાકનો રસ્તો હતો, તેથી અમે 11:30 વાગ્યે ત્યાં પહોંચ્યા। કેમ્પમાં અમારું બાયોમેટ્રિક કરવામાં આવ્યું અને ત્યારબાદ બપોરે 12 કલાકની આસપાસ અમે જમવા ગયા। ત્યારબાદ ગર્લ્સ હોસ્ટેલમાં અમને અમારો રૂમ આપવામાં આવ્યો। સાંજે 5 વાગે બધા જ એનસીસી કેડેટ્સને મેદાનમાં બોલાવવામાં આવ્યા। ત્યાં એનસીસી ગાન ગવાયું અને ત્યારબાદ અમે સૌએ ગરબાની રમઝટ બોલાવી। સાંજે 7:30 વાગે અમે સૌએ રાત્રિનું ભોજન કર્યું અને અમારા રૂમમાં જઈને આરામ કર્યો। એનસીસીના કેમ્પમાં અમારે સૌએ રોજ સવારે વહેલા 5 વાગે ટ્રેક સૂટમાં મેદાનમાં જવાનું રહેતું। 5 થી 7 વાગ્યા સુધી અમને કસરત કરાવવામાં આવતી। ત્યારબાદ સવારે 7 કલાકે બ્રેકફાસ્ટનો સમય થતો, જેમાં ચા અને ગરમ નાસ્તો મળતો। બ્રેકફાસ્ટ બાદ અમારે એનસીસી ડ્રીલ માટે ખાખી વર્દીનો યુનિફોર્મ પહેરીને તૈયાર થવાનું રહે। 8:30 કલાકે એનસીસી પરેડ શરૂ થતી, જેમાં કેડેટને ડ્રીલ કરાવવામાં આવતી। ડ્રીલમાં પણ આપણી આરજી શાળાના ખૂબ વખાણ થતા કે આરજી પટેલ શાળાની કેડેટ્સનું પરફોર્મન્સ કોલેજના કેડેટ્સ જેવું પરફેક્ટ છે। ડ્રીલની સાથે સાથે અમને રાઇફલ શૂટિંગ પણ કરાવવામાં આવી હતી। ડ્રીલનો પહેલો ભાગ 9:50 સુધીનો રહેતો। 9:50 થી 10-15 કલાક સુધી ટી બ્રેક આપવામાં આવતો, જેમાં ચા અને બીજો હલકો નાસ્તો આપવામાં આવે। 10-15 કલાકે ડ્રીલનો બીજો ભાગ શરૂ થતો, જે બપોરે 12 કલાક સુધી ચાલતો। પછી બપોરે 12 વાગે અમે જમીને અમારા રૂમમાં આરામ કરવા માટે જતા। 12 વાગ્યાથી 12:30 સુધી અમને આરામનો સમય મળતો। 12:30 થી 2 વાગ્યા સુધી અમને એનસીસી વિશેના લેક્ચર ભણાવવામાં આવતા। ત્યારબાદ 2 થી 4 કલાક સુધી અમને આરામનો સમય મળતો। કેમ્પમાં પોતાના રૂમની સાફ સફાઈ પણ જાતે જ કરવાની રહેતી હોવાથી અમે તે બપોરના આરામ માટે આપેલ સમયમાં અમારા રૂમની સાફ સફાઈ કરી દેતા। સાંજે 4 કલાકે બહારથી વિવિધ જરૂરિયાત ધરાવતી માહિતી આપવા માટે વિવિધ ટીમ આવતી, જેમ કે આરબીઆઈ ટીમ દ્વારા અમને ઓનલાઈન પેમેન્ટ અને ઓનલાઈન સ્કેમ વિશે સમજાવવામાં આવ્યું હતું। આપદા મિત્ર ટીમ દ્વારા અમને આગ વિશે સમજૂતી આપવામાં આવી હતી અને આગનો કેવી રીતે સામનો કરવો તે સમજાવવામાં આવ્યું હતું। વિવિધ એનજીઓઝ દ્વારા ડ્રગ્સ, કેન્સર વિશે જાણવામાં આવ્યું હતું।
સબસ્ક્રાઇબ કરવાની, ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા સગા સંબંધીઓ આ બધાને સબસ્ક્રાઇબ કરવા સૂચના આપવાની. જે પણ વિડીયો મૂકવામાં આવે એ વિડીયોને લાઈક કરવાનો, શેર કરવાનો, સબસ્ક્રાઇબ કરવાનો. જો વધારે માત્રામાં લાઈક અને શેર સબસ્ક્રાઇબ થશે તો સ્કૂલની યુટ્યુબ ચેનલ પણ કદાચ કમાતી ગેસ ચેનલ બનશે. એટલે આ તમામને જે અત્રેથી ઇનામો એનાયત કરવામાં આવે છે તમામ શિક્ષક ભાઈ બહેનો તરફથી શાળા પરિવાર વતી આપવામાં આવે છે. એટલે તમામ દીકરીઓને વિનંતી, આપણે તો સબસ્ક્રાઇબ કરીશું, લાઈક કરીશું, શેર કરીશું, પણ તમારા પરિચયમાં એવી આપણી ભૂતપૂર્વ દીકરીઓને પણ આ ચેનલથી માહિતગાર કરીશું, એના વિડીયો નિહાળીશું. તમામ સૂચનાઓ આ ચેનલના માધ્યમ થકી આપણે મળવાની છે. એના 4 કન્વીનરો છે. વિનંતી ચારે 4 કન્વીનર મિત્રોને એ સ્ટેજ આગળ દ્રશ્યમાન થાય. શ્વેતાબેન, કમલેશભાઈ અને દર્શનભાઈ. શ્વેતાબેન આ મુખ્ય ડાયરેક્ટરો, ફોટોગ્રાફર. મજા આવી. અમે સરપ્રાઈઝ ભાઈઓ, ગત વર્ષે જુદા ભાઈઓ હતા, આજે બધાને બદલાઈ ગયા. કોઈના રિપીટ થયા? અમે 20 બહેનો છે અને 21 ભાઈઓ છે. કોઈને રિપીટ નથી થયા આ વર્ષે. પણ ગઈ વખતે ધારો કે મારે જશુભાઈ હતા ભાઈ તરીકે, આ વખતે દિનેશભાઈ આવ્યા. એટલે બધાને નવા ભાઈઓ કુદરતે આપ્યા. પાછા જૂના તો છે અને નવા પણ આપ્યા. રક્ષાબંધન પર્વ એવું છે અને ખૂબ મજા આવે. ભાઈ બહેનના પ્રેમનો ખૂબ સુંદર પ્રસંગ છે. એટલે દીકરીઓમાં પણ આ પ્રસંગ ઉજવાયો. દરેકને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવતીકાલે કદાચ વરસાદ આવે એટલે એડવાન્સ ચાલીને આજે આ ગોઠવી દીધું. એનસીસીમાં દીકરીઓ ગોલ્ડ મેડલ લાવી છે. ત્યાં 10 દિવસ રહીને ખૂબ સારું કામ કર્યું હતું. એટલે શાળા પરિવારે એમને પણ પ્રોત્સાહન આપ્યું. ત્યાં કોઈ ઇનામ મળતા નથી દીકરીઓને. દીકરીઓએ પ્રથમ નંબર મેળવ્યો છે એટલે શાળા પરિવારે એવું વિચાર્યું કે આ દીકરીઓને પણ પ્રોત્સાહન આપ્યું.